નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી સ્વાસ્થ્ય જાણકારી ચેનલ પર. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જાન્યુઆરી મહિનામાં કેટલીક વસ્તુઓને ટાળવી જોઈએ. આ વસ્તુઓ જો તમે કરશો તો તેનું અશુભ પરિણામ તમને મળી શકે છે. ઉપરાંત તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ પણ આવી શકે છે અને સકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે. તેથી મિત્રો, આ ખાસ વસ્તુઓ ધ્યાન રાખો કે એવી કઈ 7 વસ્તુઓ છે જે તમારે જાન્યુઆરી મહિનામાં ભૂલથી પણ ના કરવી જોઈએ. તો મિત્રો, આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, કેટલીક મુખ્ય બાબતો છે જે જાણીએ, જેમાં નંબર 1 ઉપર આવે છે કે ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન ઊંઘવું. મિત્રો, દક્ષિણ દિશામાં ઊંઘવાથી એટલે કે દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી નકારાત્મક અસરો તમને થઈ શકે છે, જેથી ચિંતાઓ અને આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી ખાસ ધ્યાન રાખો, ભૂલથી પણ દક્ષિણ દિશામાં ઊંઘવું જોઈએ નહીં, એ પણ ખાસ કરીને જાન્યુઆરી મહિના. ત્યારબાદ મિત્રો, નંબર 2 ઉપર જઈએ તો એ છે અન્ય વસ્તુઓની શ્રેણી બદલવી ન મૂકો. મિત્રો, જો તમે ઘરમાં ઇફેક્ટિવ ચેન્જ કરી રહ્યા છો તો ક્રોસ વેન્ટિલેશન અને પ્રકાશ માટે યોગ્ય સાધનો ખસેડવા કે ઠીક કરવું ખૂબ જ જરૂરી છે. તમારા ઘરમાં ખૂણાઓમાં અંધકાર ના રહે તેનું મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે નવા વર્ષે ઘરમાં કોઈ ફેરફાર કરી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખો કે પ્રકાશને લગતા સાધનોને એ રીતે ગોઠવણી કરો કે તેનાથી તમારા ઘરના દરેક ખૂણામાં યોગ્ય પ્રકાશ અને હવાનું આગમન થતું રહે. ત્યારબાદ નંબર 3 ઉપર આવે છે જે ખૂબ જ જરૂરી છે, જે છે ઘરમાં ગંદકી અને અસ્વચ્છતા રાખવી. મિત્રો, આ ઉપાય તો તમારે ખાસ અજમાવવો જ જોઈએ, જે તમારે ફક્ત જાન્યુઆરીમાં જ નહીં પરંતુ વર્ષના 12 મહિનામાં ચોક્કસપણે પાલન તો કરવું જ જોઈએ. એ છે ઘરમાં ગંદકી અને સ્વચ્છતા. ગણતરી વાર સાફ સફાઈમાં ન રહ્યા તો આ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે. ઉપરાંત ઘરમાંથી લક્ષ્મીનો વાસ પણ દૂર થઈ શકે છે, કારણ કે તમે પણ સાંભળ્યું હશે કે માં લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ વાલી છે અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં માં લક્ષ્મીનો વાસ ચોક્કસપણે હોય છે. તો ખાસ કરીને ધ્યાન રાખો કે ઘરની સ્વચ્છતા હંમેશા જાળવી રાખો અને ઘરમાં ગંદકી ના થવા. નંબર 4 ઉપર આવે છે ખાલી બોટલ અને અશુદ્ધ વસ્તુઓનો ઘરમાં સંગ્રહ કરો. મિત્રો, ઘરમાં ખાલી બોટલ અથવા અશુદ્ધ વસ્તુઓનો સંગ્રહ કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. ઉપરાંત ઘરમાં પૈસાની અછત પણ થઈ શકે છે. તેથી ખાસ કરીને આ વસ્તુઓને તાત્કાલિક ધોરણે ઘરમાંથી દૂર કરવી જોઈએ. નંબર 5 પર છે મિત્રો ખાલી ઘરના ખૂણાઓ. મિત્રો, આ ખૂણા ઉપર ખાસ કરીને ધ્યાન આપો, કારણ કે તમારા ઘરમાં આ ખૂણાઓના લીધે તેમાંથી અસંતુલન પેદા થઈ શકે છે. તમારા ઘરમાં ઝઘડો, કલેશ અથવા વાદ વિવાદ પણ થઈ શકે છે. તેથી આ ખૂણાઓ ક્યારેય ખાલી ન રાખો. તે જગ્યાએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ વસ્તુઓ રાખવી તે નક્કી કરીને ત્યાં વસ્તુઓ રાખી મૂકો. નંબર 6 મિત્રો, રાતે બહાર જવું. વાસ્તુશાસ્ત્ર અનુસાર ખાસ કરીને મિત્રો જાન્યુઆરીમાં રાત્રે ઘરની બહાર ન જાઓ, કારણ કે આ પોઝિટિવ એનર્જી માટે તેમાંથી દૂર કરીને નકારાત્મક ઉર્જા ભરી શકે છે. એટલે કે તમારામાં રહેલી પોઝિટિવ ઉર્જાને હાનિ થઈ શકે છે અને તમારા મગજમાં નકારાત્મક વિચારો પણ આવી શકે છે. તેથી બને ત્યાં સુધી જાન્યુઆરીમાં તમારા ઘરની રાત્રે બહાર જવું નહીં. તો મિત્રો, આ એ 6 નિયમો હતા જે તમારે ખાસ કરીને જાન્યુઆરીમાં ધ્યાન દેવા જોઈએ અને તેનું સખ્તપણે પાલન કરવું જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી આ નિયમો તમારા ઘરોમાં શાંતિ અને સુખી જીવન ચોક્કસપણે આપશે, તેનું હું વચન આપું છું. મિત્રો,
આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસપણે લાઈક કરજો. અને મિત્રો, આવા જ વિડીયો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે બન્યા રહેજો. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરીને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો બસ મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, રાધે રાધે, જય મા બુદ્ધ ભવાની. અને બધા લોકોને એક નમ્ર વિનંતી છે કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી મહાદેવની કૃપા તમારા પર બની રહે. તો મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને અલવિદા. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.